કેશોદ ખાતે કોંગ્રેસ મુલાકાત મીટિંગ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। કેશોદ ખાતે કોંગ્રેસ મુલાકાત મીટિંગ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। આવનારી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ થાય તે માટે આજે શહેર તથા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ સાથે ભારત કોમ્યુનિટી હોલ ખાતે મધ્યપ્રદેશથી આવેલા કોંગ્રેસના આગેવાનો ભૂપેન્દ્રભાઈ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા દ્વારા એક મીટિંગનું કાર્યકરો સાથે યોજવામાં આવી। તેમાં આગામી સ્થાનિક ચૂંટણીમાં સારી મજબૂતાઈ સાથે કોંગ્રેસ ચૂંટણીમાં દેખાવ કરે તે માટે થઈ કાર્યકરો દ્વારા મહેનત કરવામાં આવી તેમ આ તકે તેઓએ જણાવ્યું હતું। તો બીજી તરફ આ તકે કેશોદમાં તથા પૂરા ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોવાનું આ તકે મીડિયા સાથે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। કેશોદમાં પોલીસ લોક દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણાવાળાને કરે છે, પણ આવી મોટી જે ચોરીઓ, મોટા ગુનાઓ, મર્ડર સુધીના 307 સુધીના આ વ્યાજખોરોને સાવરે છે। તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે। એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લૂંટના, ચોરીના, મર્ડરના યા તો 307ના યા તો શરીર ભોંકવાના બનાવો ન બને। એટલા માટે કેશોદની પ્રજા ત્રાહિમામ છે, પીડિત છે। એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી લોકો છે એ સારી રીતે પોતાની જિંદગી ગુજારી શકે। જય હિન્દ, જય ભારત। હીરાભાઈ, તમે સમગ્ર ગુજરાતના પ્રમુખ છો કોંગ્રેસના, ત્યારે એક સવાલ છે કે ગુજરાત